નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છે અમરેલી લેટરકાંડની. અમરેલી લેટરકાંડની અંદર હવે એક નવો વળાંક આવ્યો છે. આટલા દિવસ સુધી આપણે સોશિયલ મીડિયા ઉપર અવનવા સમાચાર સાંભળતા રહેતા હતા કે પાયલનું જે સર્કસ કાઢવામાં આવ્યું અને એની અંદર મેન સૂત્રધાર કોણ હતો, એટલે કે મુખ્ય સૂત્રધાર કોણ હતો એની જડ સુધી હજી કોઈ પહોંચી શક્યું નથી. પરંતુ હવે એની જડ સુધી પહોંચવા માટે નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી છે, એટલે કે એસએમસીના વડા નિર્લિપ્ત રાયની નિમણૂક કરવામાં આવી છે. અને નિર્લિપ્ત રાયની નિમણૂક એ વસ્તુની સાબુતી આપે છે કે આની જડ સુધી શું આ વસ્તુની અંદર પહોંચી શકાશે, એના વિશે આજે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ મિત્રો, જો આપ નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો વાતચીત કરવી છે વિગતે વાતચીત કરવી છે, એટલે કે અમરેલીની અંદર એક લેટરકાંડ થયો. લેટરકાંડ એવો હતો કે ત્યાંના જે ધારાસભ્ય હતા એમના ધારાસભ્ય ઉપર લખેલો લેટરકાંડ હતો. જે લેટરકાંડ થયો અને ધારાસભ્ય ઉપર જે લેટરકાંડ લખાયો કે અમારા ધારાસભ્ય અહીંના શ્રી એ હપ્તા લે છે, અને એ રીતે જે અમરેલીનો લેટરકાંડ એ વાયરલ થયો સોશિયલ મીડિયા ઉપર, ને જે વાયરલ થયો ત્યારબાદ તેમાં નામ હતું, એટલે કે જે લેટરપેડ હતું એ લેટરપેડમાં નામ હતું ત્યાંના તાલુકા પ્રમુખનું, એમનું લેટરપેડ હતું, એમની સાઇન હતી, ને એમની સાઇન સાથે આ લેટરકાંડ વાયરલ થયો હતો. ને આ લેટરકાંડ વાયરલ થયો એ મામલે તાલુકા પ્રમુખે તો એવું નિવેદન આપી દીધું ને કહી દીધું કે આમાં હું કાંઈ પણ જાણતો નથી, કારણ કે આ લેટર બોગસ છે, મેં લખ્યો નથી ને મને આ લેટર વિશે કોઈ આઈડિયા નથી. આ મામલે પાયલની ધરપકડ કરવામાં આવી. પાયલ જોડે આ લેટર કોણે ફરજી તરીકેથી કરવામાં આવ્યો, પરંતુ એ પહેલા પાયલને ખૂબ જ દુઃખ વેઠવું પડ્યું, ખૂબ જ દુઃખ સહન કરવું પડ્યું. રાત્રે 12 વાગે પહેલા આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો. એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે. મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે. તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા. એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું. તો પપ્પાએ કીધું સૂતા છે, કે જગાડો એને. પછી મને જગાડી પપ્પાએ, અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઓ. મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે, કે મને ટોર્ચર કર્યું છે, કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોનો પોલીસવાળાએ. તમે કોર્ટમાં ફરિયાદ કરી છે? તમને કોર્ટે પૂછવું હોય કે? મેં મારા વકીલને કીધું છે. પાયલને હેરાનગતિ સહન કરવી પડી. રાત્રે 12 વાગે પાયલને એના ઘરેથી ઉપાડવામાં આવી અને પાટીદાર સમાજની આ દીકરીને અંદર જેલમાં રાખી અને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા એવા આક્ષેપ પાયલ કરી રહ્યા છે. તો આ જે બધી વાતચીત હતી, આ બધા જ વચ્ચે અત્યારે સમગ્ર મામલો ગરમાયો. મામલો એટલી હદ સુધી ગરમાયો કે ત્યાંનું સ્થાનીય રાજકારણ ગરમાયું. ત્યાંના સ્થાનીય નેતાઓ જે પણ હતા કોંગ્રેસના, એ બધા જ મંચ ઉપર આવી ગયા અને જેમને આંદોલનના એક સ્વરૂપ આપ્યું, અને પાટીદાર સમાજ અને અન્ય સમાજોની અંદર આ વસ્તુની ધીરે ધીરે નારાજગી ફેલાતી ગઈ. જેટલી આ વસ્તુની નારાજગી વધારે ફેલાઈ એટલી જ આ વસ્તુ હાઇલાઇટ બનતું ગયું, અને ગુજરાતના ટોપ ટ્રેન્ડિંગમાં અત્યારે આ વસ્તુ ચાલી રહી છે. તો જે નારાજગી ફેલાઈ રહી હતી એનાથી સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ, અને સરકારે પણ ક્યાંક વિચાર્યું કે આ મામલે આપણે કંઈક પોઝિટિવ નિર્ણય લાવવો પડશે, અને આ મામલે જે માસ્ટર માઇન્ડ છે એને પકડવો એ આપણી ફરજ છે. ને જો માસ્ટર માઇન્ડ નહીં પકડાય, કે જેને આ કાંડ કરાયો એ નહીં પકડાય, તો આની અંદર આવનારા સમયની અંદર ખૂબ જ ઊંડું પરિણામ ભોગવવાની શક્યતાઓ હોઈ શકે છે. કારણ કે દીકરી કોઈ પણ સમાજની હોય, કોઈ પણ હોય, પણ જાહેરમાં કોઈ પણ દીકરીનું સરઘસ કાઢવું એ પોલીસને કઈ હદ સુધી સૂચતું ન હતું. ને જે કરવામાં આવ્યું, જાહેરમાં પોલીસે દીકરીનું સરઘસ કાઢ્યું, અને એને લઈ અને અત્યારે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે એસએમસીના જે વડા હતા નિર્લિપ્ત રાય, એમની નિમણૂક કરવામાં આવી છે. ને એમની નિમણૂક એટલા માટે કરવામાં આવી છે કે આ કેસની જે મેન કડી છે, કડી સુધી એવો પહોંચી શકે, ને જે મેન સૂત્રધાર છે એને બહાર લાવી શકે. અને ઘણા બધા લોકો અમરેલીના એવું માની પણ રહ્યા છે કે નિર્લિપ્ત રાય એ જો આ કેસની તપાસ કરશે તો એ આ કડીને બહાર પણ લાવશે. કેમ માની રહ્યા છે એનું પણ રીઝન છે. આજથી થોડા સમય પહેલા અમરેલીના એસપી તરીકે નિર્લિપ્ત રાય રહેલા છે, એટલે ત્યાંના સ્થાનીય લોકો, ત્યાંના સ્થાનીય નેતાઓ, વિરોધ પક્ષના નેતાઓ, સરકારના નેતાઓ બધા જ જાણી રહ્યા છે કે આ કેસની અંદર નિર્લિપ્ત રાય ખૂબ જ ડિટેલમાં તપાસ કરશે અને આ વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક બહાર લાવશે. વિરોધ પક્ષના જે નેતાઓ હતા એમનો પણ વિરોધ હવે ધીરે ધીરે ઠંડો પડતો જાય રહ્યો છે, અને ઠંડો એટલા માટે પડતો જાય રહ્યો છે કારણ કે એમને પણ હવે એક એવી આશા છે કે કદાચ આ કેસની અંદર નિર્લિપ્ત રાય એ આ કેસનો સુજાવ અને આ કેસની જડ સુધી પહોંચી શકે. પરંતુ અત્યારે બધા જ વસ્તુઓ, બધા જ લોકો એ વસ્તુની અંદર અટકાયા છે કે કોણ હતું મુખ્ય સૂત્રધાર.
આવડો મોટો લેટર કાંડ થઈ ગયો જેને ગુજરાત અને આખામાં હલ્લો મચાવી દીધો. સૌરાષ્ટ્રથી લઈને જેના ભડકા અમદાવાદથી લઈને સમગ્ર ગુજરાતની અંદર પડ્યા, પરંતુ એનો માસ્ટર માઇન્ડ કોણ હતું એ હજી સુધી સામે આવ્યું નથી. તો આ બધા જ વિષયની તપાસ કરવામાં આવશે. દિલ્હી લાઇનની નિમણૂક થઈ એના પહેલા 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમણે આ સરઘસ કાઢ્યું હતું કે જે પાટીદાર દીકરી પાયલનો સરઘસ કાઢવામાં સૂત્રધાર હતા. તો આ બધા જ કેસની તપાસ ડિટેલમાં થવાની છે. આ કેસની તપાસ શું ડિટેલમાં થવાની છે એ પણ જાણવાનું રહ્યું, પરંતુ નિર્લિપ્ત રાય આની નિમણૂક કરવામાં આવી છે એનો અર્થ એ થાય છે કે સરકાર પણ આમાં કંઈ કાચું કાપવા માંગતી નથી. કેમ કાચું કાપવા નથી માંગતી? કારણ કે આનાથી જે સરકારની બદનામી થઈ છે કોઈ ઓછી નથી. હજી પણ આવનારા સમયની અંદર આ કેસની અંદર નવા કેટલાય વળાંકો આવી શકે છે, ને જે પેટર્ન ચાલી રહી છે, જે સિસ્ટમ ચાલી રહી છે એ જોતા આવનારા સમયની અંદર પણ સરકારની વધારે બદનામી થઈ શકે એમ છે. એટલા માટે સરકારે નિર્લિપ્ત રાયની નિમણૂક કરી છે. નિમણૂક એટલે કરી છે કે સત્યને સત્ય અને ખોટાને ખોટું કહી શકવાની જેનામાં તાકાત હોય એની નિમણૂક કરીએ તો જ આમાં સત્યતા બહાર આવી શકે છે. તો હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર નિર્લિપ્ત રાય એટલે કેસની અંદર કેવી રીતે તપાસ કરશે, શું કરશે, એ બધી આખી વિષય વસ્તુ હવે નક્કી થશે. પરંતુ એમની જે નિમણૂક થઈ છે ત્યારબાદ સમગ્ર રાજકારણની અંદર રાજકીય નેતાઓના ભૂચાલ મચી ગયો છે. ભૂચાલ એટલા માટે મચી ગયો છે કે ત્યાં કોઈની લાગવગ નહીં ચાલે, ત્યાં કોઈ વાતચીત કરવાથી કોઈ ફાયદો નહીં થાય, અને જે પણ લોકો આમાં દોષી હશે કે જે પણ લોકો આના સૂત્રધાર હશે એમને અત્યારે ઊંઘ નહીં આવતી એવી વાત નક્કી છે. અને એક એના પરથી એ વાત પણ નક્કી થાય છે કે સરકાર પણ આ વાતની અંદર કાચું કાપવામાં નથી માંગતી. જે પણ ઓરિજિનલ સૂત્રધાર છે એમને બહાર લાવવા માંગે છે, અને એમને બહાર એટલા માટે લાવવા માંગે છે કે બહાર આવે તો એમને પણ આવનારા સમયની અંદર જે નુકસાન થયું એ ભરપાઈ કરી શકાય. આમ તો વાતચીત કોઈ એટલી મોટી હતી નહીં. એક લેટર એ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ ગયો, એની અંદર પાયલની ધરપકડ કરી અને સમગ્ર બજારની અંદર જેમ કે કોઈ મોટો ક્રિમિનલ હોય એ રીતે એનું સર્કસ કાઢવું એ વ્યાજબી વસ્તુ ન હતી, જેના ખૂબ જ ઊંડા પ્રત્યાઘાત એ પાટીદાર સમાજ અને અન્ય સમાજ એટલે કે સભ્ય સમાજની અંદર પડ્યા. અને જે સભ્ય સમાજની અંદર ગહેરા પ્રત્યાઘાત પડ્યા એ પ્રત્યાઘાતને લઈ અને આંદોલન, ધરણા, પ્રદર્શન અને ઘણું બધું થયું, ને ત્યારબાદ આના પર એક્શન લેવામાં આવી અને એ ના વડા એટલે કે નિર્લિપ્ત રાયની નિમણૂક કરી દેવામાં આવી, અને જેમની નિમણૂક બાદ પણ આ કેસની અંદર ઘણા બધા વળાંક આવી શકે છે. હવે મિત્રો આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે આમાં શું વળાંક આવી શકે છે, શું નહીં આવી શકે છે. પરંતુ અત્યારે એટલું તો શ્યોર થઈ ગયું છે કે લગભગ એ જે કેસની તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે એનાથી એ વસ્તુ તો શ્યોર છે કે આ કેસની સચોટ તપાસ થશે. પરંતુ સચોટ તપાસથી શું ન્યાય મળી જશે? ન્યાય મળશે કે નહીં મળે એ પણ વિચારવાનો વિષય છે. કારણ કે જે એ પાટીદાર દીકરીને જે ભોગવવાનું હતું પાયલે એને તો એ ભોગવી નાખ્યો. આરોપી કોઈ પણ હોય, કરતા હરતા કોઈ પણ હોય, પરંતુ જે એને નુકસાન થવાનું હતું એ નુકસાન એને થઈ ગયું. એને જેલમાં રાખવામાં આવી, એને ટોર્ચર કરવામાં આવ્યું, અને ન જાણે એના ઉપર કેટલા પ્રકારના અત્યાચારો કરવામાં આવ્યા. એ અત્યાચારો એના મગજ અને એની માનસિક સ્થિતિમાંથી પૂછાવાના નથી. મિત્રો અત્યારે ગમે એટલી તપાસ કરી લેવામાં આવે, કાંઈ પણ કરી લેવામાં આવે, પરંતુ એના ઉપર જે થયું એ એને ભોગવવાનું રહ્યું. એ નુકસાનની ભરપાઈ એની નહીં થઈ શકે, કારણ કે જે નુકસાન એને થવાનું હતું એ થઈ રહ્યું હતું. અને આમ પણ જો આ જન આંદોલન ન બન્યું હોત અને લોકોએ આ રીતે એટલા મોટા પ્રમાણની અંદર અવાજ ન ઉઠાવ્યો હોત તો કદાચ અત્યારે પાયલ જેલમાં પણ હોત. કારણ કે જે કરતા હતા રાજકીય નેતાઓ હતા, જેમને મોટી મોટી પહોંચ હોય છે, જેમને એમના ધંધા છુપાવવા માટે કરી અને પોતાને ત્યાં એક નોકરી કરતી દીકરીને બલાઈ ચડાવી દીધી, ને પાટીદાર સમાજની દીકરી એ આખા ગુજરાતની દીકરી બની ગઈ, અને અત્યારે સમગ્ર ગુજરાતની લોકોને એમના ઉપર લાગણી છે કે એના સાથે થયું એ ખોટું થયું. તો આવનારા સમયની અંદર કોઈ પણ જોડે આવી ઘટના ન ઘટે એના માટે કરીને સમાજ જાગૃત બને, અને જાગૃતતાની સાથે આવનારા સમયની અંદર કોઈ પણ ઉપર આવું કોઈ પણ ઘટના ઘટે તો એના માટે ન્યાય માટે લોકો અવાજ ઉઠાવતા થાય. પરંતુ અત્યારે નિર્લિપ્ત રાયની નિમણૂક એ વસ્તુની સાબુતી છે કે હવે આમાં કોઈ પણ નેતાઓનું કાંઈ જ નહીં ચાલે. તો તમે ત્યારથી જોયું કે કોંગ્રેસના નેતાઓ પણ થોડી ઢીલી નીતિ કરીને બેઠા છે, ને એટલા માટે ઢીલી નીતિ કરી છે કે એમને હવે એવું લાગી રહ્યું છે કે નિર્લિપ્ત રાય આવ્યા છે એટલે કદાચ આ કેસની અંદર કાંઈક જડ સુધી પહોંચી શકાય. તો જડ કોણ છે, સૂત્રધાર કોણ છે, એની તપાસ ચાલુ થઈ ગઈ છે, અને લગભગ વિધિન 48 કલાક 24 કલાકની અંદર એ વસ્તુ સુધી પહોંચી શકાય એવા પ્રયત્નો અત્યારે પોલીસ કરી રહી છે. પરંતુ હવે સૂત્રધાર બહાર આવે છે કે ફરી પાછા એ સૂત્રધાર એ પોલિટિક્સની આડમાં છુપાઈ જાય છે કે ફરી પાછું કોઈ
અવનવું પ્રકારનું ષડયંત્ર કરી અને બચવામાં કામયાબ થઈ જાય છે, બધું જોવાનું રહ્યું. પરંતુ આ મારી રજૂઆત હતી, વિશેષ રજૂઆત હતી. દિલુ ચૌધરી, હું આપને આવા અવનવા વિડીયો બનાવતો રહીશ, પરંતુ આપ મારી વિડીયોની અંદર નવા હો તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો, જેથી હું આપના માટે આવા વિડીયો બનાવતો રહીશ.